મોર્નિંગ મિત્રો, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ્સ. સ્વાગત છે મારા નવા વિડીયોમાં તમારું. અને ચાલી રહી છે ગણેશજીના આરતી ભજનને ચાલી રહ્યું છે, તો એ કરીએ છીએ અત્યારે તો. અને આજે જોઈએ હવે આજે શું કરીએ છીએ, પ્લાનિંગ કંઈક નવો છે, ફ્યુચરે શું થાય છે આગળ જોઈએ. સૌથી પહેલાં આપણે દાદાનું દર્શન કરીએ. જય ગણપતિ દાદા. ગાઈસ, હું અને મમ્મી લેવા આવી ગયા છીએ પ્લાન્ટ લેવા આવ્યા છીએ હું ને મમ્મી. તો મમ્મીને કયું ગમે છે જોઈએ હવે. અમે કેટલાનો પ્લાન છે? તો ફાઇનલી ગાઈસ ઘરે પહોંચી ગયા છીએ ફૂલ અને પ્રસાદી લઈને. દાદાની પ્રાર્થના યાચના આરતી દીવાબત્તી પૂરી કરવા માટે ફટાફટ કરી નાખીએ. ઘરે આપણે છોડ લાવ્યા હતા, છોડ પડ્યા છે, પબ્લિક જમી રહી છે. દાદા લાઇટિંગ થઈ રહી છે, ટીવી ચાલુ છે ભાગ્યલક્ષ્મી મમ્મીની. શું ચાલે મમ્મી? ભગવાનની અલૌકિક સ્થાન લીલાઓનું નિરૂપણ કરવામાં આવે છે. તેને સ્થિતિ લીલા પણ કહેવામાં આવે છે. સ્થિતિ એટલે પ્રભુનો વિજય. વશ કરે તેનું નામ વિજય. વશ કરે તે ઈશ્વર. મનુ મહારાજના બે પુત્રો ઉત્તાનપાદ અને પ્રિયવ્રત. ચતુર્થ સ્કંદમાં ઉત્તાનપાદ રાજાના વંશની કથા કહેવામાં આવી છે. પાંચમા સ્કંદમાં પ્રિયવ્રત રાજાની વંશની કથા કહેવાશે. રાજા પરીક્ષિત સુખદેવને પૂછે છે કે પ્રિયવ્રત રાજા ભગવાનના પરમ ભક્ત હોવા છતાંય તેમણે ગૃહસ્થાશ્રમ કેવી રીતે પ્રીત થઈ? સુખદેવજી પરીક્ષિત રાજાના મનનું સમાધાન કરે છે અને બની ગઈ છે ભેળ. હમણાં બધું પ્રોગ્રામ આમાં આપણે બનાવીશું. ભેળનો પ્રોગ્રામ છે. અરે રે, શું કેવું તમારે? बस आप भीड़ जमी अभी. सो गाइस, अभी हम जा रहे लाए ऑफिस पे आधी रात को काम करने के लिए. तो देखेंगे अभी कैसा रहेगा. गाड़ी का इधर है गाड़ी, अपन गाड़ी लेके जाएगा. आवाज़ थोड़ा ऐसा है कि हिंदी में बोलता है और ट्राई करता है. बाकी જોઈએ કેવું રહે છે. ગાડી આપણી આ રહી વાઈટ પડી. સો ગાઈસ, વાગી ગયા છે રાતના 1:30 અને 1:30 એટલે કે 1.5. અને હવે ઘરે આવ્યા છીએ ઓફિસથી. નિંદર તો એમ કે ઉડી જાય છે. અને બસ હવે ચા પીધી થોડી, હવે જઈને સૂઈએ. બાકી મળીએ આવતીકાલે કંઈક નવી વાત સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ.